એક શેઠ હતા, તેને બે દીકરા હતા. દીકરા મોટા થયા અને સારા ઘર જોઈ પરણાવ્યા. પૈસે ટકે શેઠ સુખી છે, એટલે શેઠના દાડા સુખમાં જાય છે. શેઠાણી ગુજરી ગયા છે, એટલે શેઠ એકલા પડ્યા છે. પણ છોકરાઓ ઘણા સારા છે, એટલે શેઠના દાડા સારા જાય છે. એક દિવસ શેઠને વિચાર આવે છે કે હવે મને ઘટપણ આવ્યું છે. આ બધી પૈસા ટકાની જંજાળ મારે શા માટે રાખવી જોઈએ? આ બધો કારભાર છોકરાઓને સોંપી દઉં, પછી હું ઈશ્વર ભજન કરું. આવો વિચાર શેઠને આવ્યો. એટલે શેઠના એક મિત્ર છે, તેને તેઓ બોલાવી અને એ વાત કરે છે, ભાઈ, આ પૈસો ટકો બધું હું મારા છોકરાઓને સોંપી દઉં છું. ત્યારે એમના મિત્ર કહે છે કે કાકા, તમારે સોંપવું હોય તો સોંપી દેજો, પણ થોડું તો પાસે રાખજો, કારણ કે કોઈ વખત જરૂર પડે છે. ત્યારે શેઠને દુઃખ લાગે છે કે મારા આવા દેવ જેવા સારા છોકરાઓ છે, એટલે મારે કઈ પાસે રાખવાની જરૂર નથી. મારા છોકરાઓ મને ઘણી સારી રીતે રાખશે. ત્યારે એમના મિત્રએ કહ્યું કે કાકા, કોઈ વખત મને યાદ કરશો. એમ કહી એ તો ઘેર ચાલ્યા ગયા. સાંજ પડી. શેઠ દુકાનેથી ઘેર આવ્યા. એટલે બંને છોકરાઓ અને બે વહુઓને શેઠે પાસે બોલાવી અને પોતાની પાસે જે બધું હતું તે બતાવી દીધું. પૈસો ટકો, માલ મિલકત જે હતી તે બધી બતાવી અને દરેકની ચાવી છોકરાઓને સોંપી દીધી. ત્યારે છોકરાઓ કહે છે કે બાપા, તમે આવું કેમ કરો છો? બધું તમારી પાસે રાખો, છેવટે અમારું તો છે જ ને. ત્યારે શેઠ કહે છે, ના ભાઈ, મારે તો બધું તમને સોંપી ઈશ્વર ભજન કરવું છે. કોઈ જાતની ઉપાધિ મારે રાખવી નથી. એમ કહી અને શેઠે તો ચાવીઓ સોંપી દીધી. ત્યાર પછી દિવસો ચાલ્યા જાય છે. હવે લક્ષ્મી મળી એટલે છોકરાઓ અને વહુઓના મન બગડતા જાય છે. શેઠનું માન ઘરમાંથી ઓછું થતું જાય છે. એક વખત શેઠ કહે છે કે વહુ, જરા મને વહેલું જમવાનું આપી જજો ને. ત્યારે વહુ કહે છે કે રસોઈ થશે ત્યારે આપી જઈશ. ઘરમાં બેઠા બેઠા વળી સાની ભૂખ લાગે છે. આ સાંભળી અને શેઠને ઘણું દુઃખ થયું. પણ ખેર, સાંજે મારો છોકરો આવશે ત્યારે કહીશ કે વહુ મારું અપમાન કરે છે. એમ વિચારી અને શેઠે મન વાળી દીધું. છોકરો દુકાનેથી આવ્યો એટલે શેઠે તેને પાસે બોલાવી અને કહ્યું, ભાઈ, આજ મેં જરા વહેલું ખાવા માંગ્યું. ત્યારે વહુએ મને આવો જવાબ આપ્યો. ત્યારે છોકરો કહે છે કે બાપા, તમારે વળી વહેલું શું અને મોડું શું?
રસોઈ થાય ત્યારે આપે, ટાઢું ઊનું જે મળે એ તમારે જમી લેવાનું. ત્યારે શેઠે વિચાર કર્યો કે આ છોકરાની વહુ તો મારું કંઈ કરવાના નથી. હું નાની વહુને બોલાવું, એ ઘણી સારી છે, એ મને સારી રીતે સાચવશે. શેઠે તો નાની વહુને બોલાવી. શેઠે કહ્યું, વહુ બેટા, જરા શીરો શેકી થોડો લાવો ને. ત્યારે વહુ કહે છે, ઘડપણમાં વળી શીરા શેના ખાવા છે? મારા છોકરા તો ખાતા નથી. તમે કહો તો ચણા આપું, તે તમે ફાંકો લાવી. હવે શેઠ તો ઘણા દુઃખી થયા કે અરે રે, મેં મારા મિત્રનું કહ્યું ન માન્યું અને પાસે કઈ રાખ્યું નહીં. બેમાંથી એકેય છોકરો કે વહુ મારું સાચવતા નથી. તો હવે મારું શું થશે? એવી ચિંતા કરવાથી શેઠ તો માંદા પડ્યા. છોકરાની વહુઓમાં કોઈ શેઠની સામું જોતા નથી કે શેઠે ખાધું કે ન ખાધું, કોઈ એમની સંભાળ લેતા નથી. છોકરાઓને તો પૈસા મળ્યા છે એટલે સુખમાં રહે છે અને ડોસો અહીંયા દુખી થાય છે. હવે પેલા શેઠના મિત્ર હતા તે શેઠની ખબર કાઢવા આવ્યા છે. મિત્ર પૂછે છે, ભાઈ કેમ છે તમને? તમે કેમ આમ મેલા ઘેલા પડ્યા છો? તમારો ઓરડો આમ કેમ છે? તમારી પથારી આવી કેમ છે? ત્યારે શેઠ કહે છે કે ભાઈ, તમારું કયું ન માન્યું, તેથી આ દુઃખના દિવસો આવ્યા છે. મિત્ર કહે છે, તમે ઈશ્વરનું ભજન તો કરો છો ને? શેઠ કહે છે, આ દુઃખમાં ઈશ્વરને હું સંભાળતો નથી. ત્યારે પેલો મિત્ર કહે છે, શેઠ હવે હું કહું એમ કરશો. એટલે શેઠ કહે છે, ભાઈ મને કંઈક સુખ મળે એવું કંઈ કરો તો ઈશ્વર તમારું સારું કરશે. હું ઘણો દુઃખી થાઉં છું. પછી મિત્રએ ઘેર જઈ થોડા કાચના કૂકા બનાવ્યા, 2-3 થેલીઓ ભરી. રાતે શેઠના ઓરડામાં આવી અને શેઠના પટારામાં તે થેલીઓ મૂકી દીધી. મિત્ર 15 રૂપિયા પણ સાથે લાવેલા. મિત્રએ શેઠને શિખામણ દીધી કે રોજ રાતના 10 વાગ્યે તમારા ઘરના બધા સુવા જાય ત્યારે બારણે સાંકળ દઈ અને પથ્થર ઉપર આ રૂપિયા તમે ખખડાવજો. રોજ અડધા કલાક સુધી ખખડાવજો. પછી રૂપિયા ઠેકાણે મૂકી દેજો અને તમે સૂઈ જજો. શેઠ તો હવે રોજ એ પ્રમાણે કર્યા કરે છે. 5-7 દિવસ થયા. એક વખત મોટા દીકરાની વહુ કામ માટે બહાર આવ્યા છે.
એ વખતે રૂપિયાનો અવાજ થાય છે. ત્યારે વહુ વિચાર કરે છે કે આ રૂપિયા ક્યાં ખખડે છે. ડોસાના ઓરડા પાસે અવાજ આવતો હતો. ત્યાં આગળ વહુ ગયા. ડોસા રૂપિયા ખખડાવે છે તેનો અવાજ સાંભળો. વહુ વિચાર કરે છે કે હજી બાપુજી પાસે ઘણું છે. એ તો વેલી વેલી જઈ અને એના વરને વાત કરે છે. તમે બાપુજીની ઓરડી પાસે જઈ અને સાંભળો તો ખરા, બાપુજી કેટલાક રૂપિયા ગણે છે. હજી એમની પાસે ઘણું છે. જો આપણે બાપાની ચાકરી સારી નહીં કરીએ તો બાપા નાના ભાઈ અને નાની વહુને બધું આપી દેશે. સવાર થઈ એટલે વહુ આવી વેલી વેલી અને શેઠને પૂછે છે, બાપુજી રાબડી કરી આપું કે શીરો કરી આપું? તમે શું ખાશો? પછી છોકરો આવીને પૂછે છે, બાપા તમારા કપડાં મેલા થઈ ગયા છે, ચાલો હું તમને નવડાવું અને નવા કપડાં પહેરાવું. પછી તો છોકરો વહુને કહે છે, બાપા માટે પેલી રેશમી ગાદી પાથરો. બાપાને ખૂંદતું હશે. બાપાને નવડાવી ધોવડાવી સારા કપડાં પહેરાવી સારી પથારી કરી સુખમાં સુવાડ્યા. છોકરો અને વહુ એમની ચાકરી બહુ કરે છે. હવે પેલો નાનો છોકરો મોટા ભાઈને પૂછે છે કે ભાઈ તમે કેમ બાપુજીનું આટલું બધું કરો છો? ત્યારે મોટા ભાઈએ કહ્યું કે હજી બાપુજી પાસે લક્ષ્મી ઘણી છે. બાપુજીની ચાકરી આપણે ન કરીએ તો બાપુજી લક્ષ્મી બીજા કોઈને આપી દે. માટે આપણે ચાકરી સારી રીતે કરવી જોઈએ. આમ બંને છોકરા અને વહુઓ હવે ચાકરી સારી રીતે કરે છે અને ડોસો સુખમાં રહે છે. શેઠના મિત્ર એક દિવસ શેઠને મળવા આવ્યા. ભાઈ હવે તમને કેમ છે? ત્યારે શેઠ કહે છે, ભાઈ તે તો મને ઘણું સુખ કરી આપ્યું. હવે તો છોકરા અને વહુઓ મને ઘણી સારી રીતે રાખે છે અને મને ઘણું સુખ મળે છે. ભાઈ તારી શિખામણ મેં પહેલેથી જ માની હોત તો કદી દુઃખ ન પડત. એમ કરતા કરતા ઘણા દિવસો ચાલ્યા ગયા. શેઠ ખરેખર માંદા પડ્યા. માંદગી ઘણી વધી ગઈ. એટલે શેઠે એમના મિત્રને બોલાવી અને કહ્યું, આ મારા પટારાની ચાવીઓ છે, તે તમે લઈ જાઓ. મારા મૈરા પછી મારી ક્રિયા છોકરાઓ કરે તે પછી ચાવી આપજો. એટલે બંને જણા વેચી લેશે. એમના મિત્રએ બંને છોકરાઓને બોલાવી અને પટારો ઉગાડી
વેગળેથી 3 થેલીઓ બતાવી. છોકરાઓ તો ખુશ થઈ ગયા કે ઓહો, હજુ આટલું બધું બાપા પાસે છે. પટારાને તાળું મારી મિત્ર ચાવીઓ સાથે લઈ ગયા અને તેમના પોતાના 15 રૂપિયા હતા તે પણ લઈ ગયા. થોડા દિવસ થયા એટલે શેઠ ગુજરી ગયા. છોકરાઓએ વિચાર કર્યો કે બાપા પાસે હજુ પુષ્કળ પૈસો છે, તેથી આપણે સારી રીતે પૈસો વાપરવો જોઈએ. એટલે છોકરાઓએ તો ખૂબ નાતો જમાડી, ખૂબ દાન કર્યું, ખૂબ છૂટા હાથે પૈસા વાપરા. તેમને મનમાં થાય છે હવે પટારો ઉઘાડી પૈસા આપણે વેચી લઈએ. એટલે તેઓ શેઠના મિત્ર પાસે ચાવી લેવા ગયા. છોકરાઓ કહે છે કે તમે આવી જાતે અમને વેચી આપો. ત્યારે મિત્ર કહે છે કે ભાઈ, આમાં મારું કઈ કામ નથી. તમે બંને શેઠના દીકરાઓ છો, સરખે ભાગે વેચી લેજો. છોકરાઓ તો ચાવીઓ લઈ ઘેર આવ્યા અને વેલો વેલો પટારો ઉઘાડ્યો. થેલીઓ જોઈ ખુશ થયા. પછી હરખમાં ને હરખમાં થેલીઓને ઊંચકી અને બહાર કાઢે છે. જ્યાં એક કોથળી છોડે છે ત્યાં તેમાં કૂકા જોતા એકદમ નિરાશ થઈ જાય છે. બીજી કાઢી, બીજીમાં કૂકા જ નીકળ્યા. છોકરાઓ તો એકદમ ગુસ્સે થઈ ગયા. ચાલ્યા પેલા શેઠના મિત્ર પાસે. અરે કાકા, આ તે તમે શું પટારામાં ભર્યું તું? અમે તો આ લક્ષ્મીની આશાએ અમારી પાસે હતું એ બધું વાપરી નાખ્યું અને આ તો કૂકા જ નીકળ્યા. ત્યારે મિત્ર કહે છે કે ભાઈ, તમારા ભાગ્યમાં હોય તે મળે. હું કઈ મારે ઘેર લાવ્યો નથી. શેઠનો પૈસો શેઠની પાછળ વપરાયો. તમારા નસીબમાં આ કૂકા હશે. તમે જેવું કર્યું એવું ફળ તમને મળ્યું. છોકરાઓ વિલા મોઢે ઘેર પાછા ફર્યા.